जय माताजी बधाने राम राम ने सवारे गुड मॉर्निंग। तो जो આપણે નાસ્તો ને એવું બધું કરી લીધું અને હવે કપડા ધોવાનું કામકાજ ઉપાડવાનું છે અને બધાય કપડા અહીંયા જો કાઢી લીધા છે ધોવાના છે ઈ અને હિમાંશી બેન અમારે વિડિયો અત્યારે ઉતારવા મળ્યા છે અને લગ્નના કપડા જે નવા બધા હતા એ બધા જો અહીંયા મૂકી દીધા છે અને મારા મનીષા બેન જો દોરી બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે કપડા એટલા છે ને કે કેટલી દોરી બાંધશે ને તો ઓછી પડશે એટલે મનીષા બેન કે આને હું પેલા દોરી બાંધી દો પછી કપડાં ધોવાનું ચાલુ કરવી તો તમે કપડાં જો કેટલા છે તો અડધા કપડાં તો ભાડે બધા લઈ આવ્યા જો મનીષા બેન જામફળી પર ચડી દોરી બાંધવા મળ્યા તો વાયા બધી દોરી બાંધી ગઈ ધાબા ઉપર કપડાં જો કેટલા ત્યાં છે ક્યારે ધોઈ રહીશું અને ક્યાં હુકવશું એ બધું છે ધોબી ઘાટ કરી નાખ્યો સાદા અહીં કરી મામીને જો લઈ લીધા તમારે ધોવાના આને ધોવાના તારે ધોવાના કામે બેન તારે ધોવાના ઓકે બધા છે ધોઈ નાખવાના કપડા मम्मी भाई ज्यादा एमा मोटर बाइक शुरू करती है पानी नहीं थी હાલો અત્યારે વાગી ગયા છે 11 અને કપડા ધોતા હતા સવારના 8:30 વાગ્યા ધોતા કેટલા વાગ્યા ધોતા કાજલ આપણે 8 ઉપર થોડુંક એટલે 8:30 આપણે ગણી લઈએ હાલો 8:30 વાગ્યા કપડા ધોતા હતા અને 11 વાગ્યા પાર આવ્યો એટલા કપડા હતા પણ બધા ધોઈ નાખ્યા કા નકર તો 2-3 દી ધોઈ તે ખૂટે એમ નતા એટલા કપડા હતા ભેગા થયા હતા કેમ કે લગ્ન કર્યો હતા એટલે 2-3 દિવસ કપડા ન ધોવાના અને અમારા બધા અહીંયા બધાના અહીંયા બધા કપડા થઈ ગયા જાજા પણ કાંઈ વાંધો નહીં કપડા બધા ધોઈ નાખ્યા આપણે અને કપડાં ધોઈને બહુ ભૂખ લાગી ગઈ એટલે આપણે બીજા નાસ્તો કરવા જો અને નાસ્તામાં શું છે હુકડી છે આપણે સાંજે બનાવી હતી કાજલે હુકડી લઈ લીધી છે અને શાક છે ગુવારનું રોટલી છે અને આમાં ભાત છે વઘારેલા પણ તો આ કામી આવીને બધા ખૂટવાટ કીધા અને ગણપતિ બાપાના લાડવા ને એવું બધું છે તો હાલો બધા આપણે નાસ્તો કરી લઈએ અને કેટલા કપડાં ધોયા છે હમણાં જોઈએ આપણે દોરીયું ભરાઈ ગયું છે બધી કા અને અડધા તો કપડાં બધાય લઈ લીધા છે કુઈને મનીષાબેન બેસી ગયા મનીષાબેને ઘરનું કામ બધું સંભાળી લીધું મમ્મી અને બે થઈને અને અમે સાથે કપડાં ધોઈ નાખ્યા બધા થોડું કામ કર્યું એટલે થઈ ગયું એકલાથી ન થાય કાંઈ કેમ કે લગ્ન ઘરે હોય એટલે કામ જ એટલું હોય ઘરે બધું ખૂટે નહીં અઠવાડિયું કામ બધું હમું કરવામાં ઘરનું કામ બધું કામયાબેન જો ઉપાડ્યા લાડવા ભૂખ લાગે ને એટલે બધું હાલે કાકા અમે સાંજે કોઈ નહોતા ખાધા અત્યારે લઈ લીધા જો ગરમ કરીને ઘી ગોળ નાખીને અત્યારે વાગી ગયા છે 2-2:30 જેવું થયું છે અને અત્યારે તડકો જો 2 દિવસથી બહુ જ તડકો પડે છે અને આપણે કપડાં બધા ધોયા હતા એ બધા કપડાં જો સુકાઈ ગયા એકદમ જો આ બધી કપડાં સૂકવા છે અને જો અહીંયા કેટલા બધા કપડાં ધોઈને જો આપણે લઈ લીધા છે અહીંયા બધા જે સવારે આપણે કપડાં કાઢ્યા હતા તો બધા ધોઈને અને તડકો બહુ પડે છે એટલે આપણે ખાસ એક સંદેશ છે કે જે આપણે પંખી છે એનું પાણી ભરીને મેકવું ઠંડુ અહીંયા જો આપણે પાણી ભરીને મેક્યું છે અને જો નાના નાના 2 બચ્ચા પણ છે જો અહીંયા જો 2 બચ્ચા કેવા બેઠા જો અને આપણે ઠંડુ પાણી ભરીને મૂકી દીધું છે કે જો એને પી લે પાણી અને જો અહીંયા સળણી નાખી દીધી છે એની જેમ આપણને તરસ લાગે એમ પક્ષીને પણ તરસ લાગે એટલે એનું કોણ એટલે આપણે એટલું કરીએ કે પાણીના કુંડા સણ અને એવું મૂકી ખાસ તો પાણી જ મૂકવાનું અત્યારે તડકો એટલો પડે છે ને અત્યારે અત્યારે વાગી ગયા છે 5:45 અને આપણે નિવેદ છે લગ્નના નિવેદ છે અત્યારે નિવેદ કરવાનું છે ये नहीं नीचे राग ऊपर 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 हाँ ये रोटली पड़िया હોય ની પછી बोला कौन
હાલ ઓલા મેથી બધાને થોડું થોડું લે યા ઠીક છે બધાને થોડું થોડું લે ચિરાગભાઈ બે ગયા છે ધૂપ કરવા નિવેદ છે આજ એમાં બેન બે જાઓ પગે લાગવા હાલો આમાં બીજું કઈ નહીં અહીંયા રહ્યો મમ્મી તમે સીંધો એને ગોળ ને હું નાખવાનું કામ ગોળ ઘી બધું નાખીને પછી ધૂપ દેવાનું જે આપણે નોખું પાણીમાં દૂધ દેવાનું ગોળ ઘી નાખવાનું હં. બધી વસ્તુ લઈ લેવાની થોડી થોડી બધી વસ્તુ નહીં બધા તો ના ના એટલે શેનો ધૂપ દિવસ પેલા અલગ અલગ આ શ્રાવણ માનું છે, છે હા. આ દાદાના ચોખા પછી આ મંગળમાં લાપસી છે કેવી રીતે અલગ અલગ શ્રાવણ માનું પેલા બધા લાડવા અમારે બાવાજી રોટલી હવે હું ભૂલી ગઈશ હોય ને કે હું નિવેદ છે અમારે ન્યાનું યાદ છે નિવેદ અમને અમારે બધું હારે હોય એટલે એમ તો હોય આ કાળકામાં ઉકડી ને એવું બધું અલગ અલગ હોય લાપસી એક સાઈડમાં લઈ બધું એક બરોબર ગણપતિ જન્મવા છે લોટો લઈ આવું ફરતા જાય છે આમ સીન લેતા જાય હા ને? તડકા કરતો ને ઘડી બની ગઈ હા લે આવું કરી છે સીધું આમ જતો ઓલું નીકળી ગયું શું કહેવાય કાસલી સાકુલી એમ ક્યાં અહીંયા હતી એક મંદિરમાં કાળી શાક કોઈ નહીં લાજ બોટલા મે લઈ દો ને બાજે સબ આયા સાઈ એમાં શું એમ આસ નાખવાની આસના બહેન કે આ બાજુ ફરીને આ બેસરી પર બીજા દેવાના એમ મને એટલે એમાં એવું માથું દુખવું હું હોઈ ગયો તો એમને જાય આલો જો નિવેદની બધાય પ્રસાદી લેવા બેહી ગયા છે અત્યારે જો. ભાત ને આમાં સાકરી, લાપસી ને એવું બધું. કામ્યાબેન પણ બેહી ગયા સાકરી ખાય છે એટલે બધાય જો પ્રસાદી લેવા આવતી હતું. આ બાજુ જો શ્રુતિની બધાય આવ્યા હતા તો કીધું હાલો નિવેદ કર્યા છે બેહી જાઓ પ્રસાદી લેવા. જો હાલો બધાય પ્રસાદી લેવા.
હાલો જો બધા આવી ગયા છે હો, છોકરાઓ જો વેકેશન છે એટલે બધા જો વેકેશન કરવા આવી ગયા છે જો બધા બેહી ગયા છે શું રમો છો બધા એ આટલા બધા એક હારે ટીમમાં છે ક્યાં ક્યાં ગામના મહેમાન છે કયો હાલો હાલો તારું તારું હાલો તારું 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 બાપરે આયા તારું કયું ગામ છે યશવિન આંબલા આંબલા તારું ઓય તારું ગામ કયું આય જીનુ જીનુ તારું ગામ કયું તારું ગામ આંબરડી કે તો આંબરડી આંબરી જો છોકરાઓ બધા રમે છે મોટા બધા અહીંયા બધા બેસી ગયા છે જો અહીંયા મારા નીમુ બેન બેસી ગયા છે આ બાજુ મારે દક્ષાબેન બેસી ગયા છે પછી આ બાજુ કોણ છે મારા તુપી બેન આ બાજુ મમ્મી બેઠા છે આ બાજુ મનીષા બધા જો નવરા થઈને અત્યારે બેઠા છે હે એવું કઈ વાંધો નહીં એમાં હું પૂછે કોણ મંગાવી સોડા પી સોડા જે ખાવું હોય ચિંતા ન કર તમ તારે કોણ ખાવું હોય તો કોણ હું ખાવું બોલ હા જલ્દી બોલ પછી અમારા ગામડામાં દુકાન બંધ થઈ જાય હે પછી શરદી થઈ જાય પછી ઉનાળા હા શરદી થઈ જાય બહુ કોણ ન ખવાય કોણ આઈસ્ક્રીમ મને ભાવતું બધા મજા આવી જો છોકરા બધા ઓલી બાજુ બેહી ગયા છે અને મોટા બધા આ બાજુ બેહી ગયા છે પાણી પી હવા તો કરીને થાકી ગયા છે તો પાણી પી લઈએ કેમ કે ગળું કોરું થઈ ગયું છે કેમ કે બહુ વાતો કરી બેનું ભેગ્યું છે બધું 2-3 ગ્લાસ પી લેજો અમારે બેનું આજ બધી ભેગી થઈ ગયું જો કાકા દાદા ની બધી બેન એટલે સોડા બધા પી લીધી હવે કીધું હાલો પાણી પી લેજો પીવું છે કાકા દાદા ની બેનું અને કેટલા 3 ભાભી છે કા એક બોટલ લેતા 3 ભાભી છે અમારે જો એક આ બેઠા પછી એક આ બાજુ બેઠા છે પછી એક આ સાઈડ બેઠા છે પણ જાજી તો બેન ભેગું છે મનીષા બેન પાણી દેવા મળે છોકરા જો આવો દેખાડા મનીષા બેન અંધારામાં તો દેખાય તૃપ્તિ તો કે બેન માં નો ગણાય શું બોલી છે હજી પૂનમ કેટલી આ એક ભત્રીજી છે હા આપડે પાસે ભાઈ ની છોકરી કેટલી થાય 18 નો થાય વધારે વૈશાલી કઈ સંભળાય છે કઈ સંભળાય 21 ભેગ્યું થાય એટલે પૂરું પછી કઈ ન ઘટે કઈ ઘટે નહીં ભેગ્યું થાય એટલે ધબધબા દેખાડું